હમણાં આવશે ગણપતિ, એમાં બધી ઉપાસનાઓ તમને ખબર નથી, ઝીણી ઝીણી બધા બ્રાહ્મણો કેવી બધી ઉપાસનાઓ આવતા હોય, એ લોકોને લાડુના હોમ કરવા કહેતા હોય, અને એ દ્વારા તમે તમારી અભિલાષાઓ પૂર્ણ કરો. તમારું વિઘ્ન જે આવે એ વિઘ્ન માટે થઈને એના બધા સ્તોત્રો છે, એના બધા મંત્રો છે. મને તો બધાની ખબર છે એટલે કહું છું કે આ બધાની ઉપાસનાઓ થતી હોય, અને એના માટે તમારે આટલા ઉપવાસ કરવા, ચોથ કરવો, ચંદ્રમાં જોઈને ખાવું, આખો દિવસ ખાવું નહીં, આ બધી ઉપાસનાઓ છે એ લોકોની. આ બધી ઉપાસનાઓથી ત્યાગ કરવાની વાત કરી રહ્યા છે. તો કે એ ત્યાગની હું તમને વાત કરું છું કે આ ત્યાગ કરવાથી શું શું થાય, એટલે તમને એ ક્યાં સુધી પહોંચાડે અને એનું શું ફળ મળે, એટલે તમને ખબર પડે કે પરમ ગુરુને ભજવાથી શું છે ફળ, અને આ બધા દેવોની ઉપાસનામાં શું ફળ છે. આનો આખો ડિફરન્સ બતાવશે. જળની ઉપાસના, જળને ખબર નથી. કાલે જ મેં વાત કરી હતી, જળને ખબર નથી કે જળ શું કરી રહ્યું છે, જળની કાંઈ જ ખબર નથી. કોઈ પણ મૂર્તિ સામે તમે ઉપાસના કરશો તો મૂર્તિને કાંઈ ખબર પડવાની નથી. એની અંદર રહેલા ચેતન સાથે તમે એક થશો ત્યારે જે ચેતનને ખબર પડવાની છે, બે સિવાય નથી પડવાની. તો કે આટલા મોટા મોટા દેવો પણ જો એને આરાધના કરવી પડતી હોય, એમને પણ ધ્યાન કરવું પડતું હોય, તો મારે કોનું ધ્યાન કરવું, કોનું કરવું? એમના પરમપતિની એમને જ ખબર નથી, તો શું કરવું? चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. લઘુયમ અમોહમ जपायं कायं नामयायं मनातिस्मगोयं स्वयं तं समस्तु ग्रहाणानुधातं ध्येयं न विच्छन्दं विनयजे करोति विवर्जित वस्तु विदेवै वेदान्तम् अचन्तेन चन्तं सुनाति सनातं जेनाथम् अनन्तुम् अगाधमबोधं लये जन्महादं कुबेरं तेयमं नमामि नमस्तु. कृष्ण स्वामी महाराज श्रीमंत करुणा सागर भगवान नरेश सागर महाराज महंत तपस्वी रघुनाथ महाराज परमहंस सुखानंद महाराज विष्णुदास जी महाराज श्री शांतिदास जी महाराज शीतलदास जी महाराज श्री हरिचंदास जी महाराज सर्व संतन की सर्वदेवन की कैवल धाम की गुरुगणि शास्त्रा की अयम पंथ की ज्ञान संप्रदाय की भारत के पंचम प्रथम वेद के जगास्थान ब्रह्मचन सत कैवल साहेब कैवल्यम दिव्य दृक्षाक्षी आदिकर्तारं कृपानिधे प्रणत क्लेशनाशाय अनंताय नमो नमः. આજે 19મો દિવસ છે. કઈ તારીખ થઈ? 14મી તારીખ, 19મો દિવસ.
અને પરમ વિશેષ પરમ ગુરુની પરમ કૃપાથી આપણે આમાં આગળ વધી રહ્યા છીએ. હવે જેમ 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 આગળ જતા જઈએ છીએ એમ પરમ ગુરુ આપણા માટે ખૂબ ખૂબ સૂક્ષ્મ બતાવતા જાય છે અને એટલું ઝીણવટભર્યું આલોચન કરીને આપણને આપણા જીવનમાંથી ઉપર ઉઠાવતા જાય છે. પહેલાં તો એમણે મુખ્ય વસ્તુ બતાવી દીધું કે મારી સાથે એકમેક થવું હોય, પરમ ગુરુ સાથે એટલે કેવલકર્તા સાથે એકમેક થવું હોય તો કેવી રીતે પોતાના સ્વ સ્વરૂપે થવું, એ આખી રીત બતાવી દીધી. હવે આપણી અંદર વચ્ચે આવતા વિઘ્નો, આપણી અંદર વચ્ચે આવતા બધા જે જગ્યાએ આપણે અટવાઈએ છીએ એની સૂક્ષ્મ માહિતી અત્યારે પરમ ગુરુ આપી રહ્યા છે. એટલે આપણે એટલા બધા જાગૃત થઈ જઈએ કે જેથી આપણે નાની વસ્તુમાં જ્યાં આપણે અટવાતા હોય ને ત્યાં પણ આપણને ખબર પડી જાય કે ના, જો પરમ ગુરુ અહીંયા આવું કહ્યું છે એટલે મારે અહીંયા અટવાવાનું નથી. એટલે વાત એવી મુખ્ય મૂકી દે છે કે એ વાતથી આપણને એમ છે કે આપણા માટે આ શક્ય નથી, પણ એવું નથી. શક્ય બધું જ છે ક્યારે કે આપણે એને પૂરેપૂરું સમજીએ ત્યારે. પરમ ગુરુ બાધે ભરમે ઘણું બધું કહી જાય છે અને બાધે ભરમે કહીને એટલે શું કે એટલું બધું અંદરથી કહી જાય છે કે જેથી આપણને કદાચ આપણું મન ખુલ્લું ના હોય તો આપણે સમજી પણ ના શકીએ અને આપણે ઉપરનો એનો અર્થકરણ કરીએ તો આપણે એમનું હાર્દ ના સમજી શકાય. એટલે આપણે બરોબર સજાગ થઈને સાંભળવાની જરૂર છે અને એનો સાચા અર્થમાં એનો અર્થ કરવાની જરૂર છે. આગળ આપણે જઈએ. કાલે આપણે લીધું હતું 24મી ચોપાઈ કાલે છેલ્લી લીધી હતી. હવે આજે 25મીથી શરૂ કરીએ છીએ. તેહી ઉપાસન કે ત્યાગન કી કહું જેનું લક્ષ્ય લખાઈ જેઈ જીન કે દેવન કો દર્શિત શાસ્ત્ર પુરાણ જુગાઈ તેહી ઉપાસન કે ત્યાગન કી કહું જેનું લક્ષ્ય લખાઈ જેઈ દિન કે દેવન કો દર્શિત શાસ્ત્ર પુરાણ જુગાઈ. કાલે 4 સંપ્રદાયનો મનુષ્યના શરીરમાં જે ત્યાગ છે તેનો અર્થ સમજાવ્યો. 4 સંપ્રદાયો કયા? 3 ગુણ અને શક્તિ. 5મો કાયમ અને પરમ જ બોલાઈ જાય છે. આપણા પરમ કારણ દેના જ્યોતિનારાયણ નહીં, આપણા નિરંજન પુરુષ તો જતા રહ્યા છે. હવે જ્યોતિનારાયણ એ સર્વ લોકોના ઉપાસના. જ્યોતિનારાયણ એટલે નિરંજનનું સૂક્ષ્મ સ્વરૂપ. નિરંજન છે એ આપણે અહીંયા આગળ એક વ્યક્તિ તરીકે અહીંયા લીધા છે. વ્યક્તિ એટલે છોડીને ગયા શક્તિને એમ કરીને. અહીંયા આગળ નિરંજન છે, જ્યોતિનારાયણ છે. જ્યોતિનારાયણ એટલે જ્યાંથી આ એક જ્યોતિ, જ્યાંથી આ આખી પરંપરા શરૂ થઈ છે. એ આ પરંપરા ક્યાંથી છે? 3 શક્તિ અને શક્તિથી એના 3 પુત્રો. 3 પુત્રો એટલે કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. અને શક્તિ એટલે એ શક્તિ ઉર્જા. આકર્ષણ હવે ઉપર જતું રહ્યું છે. હવે આકર્ષણ માટેનું આખું જે કામ છે એ બધું શક્તિને આપી ગયા છે. એટલે શક્તિને ડબલ રોલ ભજવવાનો છે. બધાને પોતાને પકડીને રાખવાના છે અને પાછે બધાને શક્તિ આપવાની છે અને સાથે સાથે પોતાના બધા પુત્રોને પોષવાના છે. એટલે આ બધી જ વસ્તુ એક સાથે શક્તિ કરી રહે ત્યારે શક્તિના પૂરજોશમાં હોય અને પૂરજોશમાં હોય એટલે એનો આખો જોશ ક્યાં આવવાનું? આપણા શરીરોમાં. મનુષ્યના બધા જીવોના શરીરમાં આ બધી વસ્તુ આ બહાર નથી. આ સમજો, આ 4 સંપ્રદાયો આપણી અંદર છે. એટલે આપણી અંદર જ આ બધું રમમાણ છે. સત્વ, રજસ, તમસ અને શક્તિ આપણી અંદર સતત કાર્યવંત છે
આપણે એની જાગૃતિમાં નથી. આપણે તો બસ આપણે આપણી રીતે કામ આપણું કર્યા કરીએ છીએ. જ્યારે આપણી અંદર કાર્ય કરવાની, કામ કરવાની બરોબર હોશ ઉત્પન્ન થાય એટલે આપણી અંદર રજોગુણ બ્રહ્માજી બરોબર કામ કરતા થઈ જાય. હવે એ કામ કરતાં કરતાં ધીમે ધીમે આપણે એનાથી થાકીએ અને પછી કે હાશ હવે શાંતિથી બેસવું છે, ત્યારે કોણ કામ કરતા થઈ જાય? વિષ્ણુ ભગવાન કામ કરતા થઈ જાય. અને પછી આ બધાથી કંટાળી જઈને ઊંઘ આવવા માંડે અને આળસ આવવા માંડે તો પછી કોણ કામ કરતું થઈ જાય? શંકર ભગવાન. અને પછી ન થાય તો ગુસ્સો કરીએ. આ બધું એટલે આ બધી જ વસ્તુ, બધાનું કામ અહીંયા અંદર ચાલુ છે, ચારે ચાર સંપ્રદાયો. અને ઉર્જા બધાની સ્વામીની છે. આપણી અંદર જો ઉત્સાહ આવ્યો, ઉર્જા આવી તો આપણે આ બધી જ વસ્તુ સાઈડ પર જતી રહે. અને એ ઉર્જાનો ઉત્સાહ એટલો બધો થઈ જાય કે આપણે જાગૃતિ ના રહીએ અને આપણા આવેગોમાં આપણે જતા રહીએ. જો આ બધી સૂક્ષ્મ વસ્તુ છે એટલે પરમગુરુ આ બધું બાધે ભરમે કહી રહ્યા છે. એટલે આ જો આપણે આપણી અંદર છે ને એ સમજશું નહીં તો આપણે આપણો ઉદ્ધાર નહીં કરી શકીએ. આ ખાલી વાર્તાના રૂપે આપણે સમજી શકશું, બાકી આપણો ઉદ્ધાર નહીં થાય. આપણો ઉદ્ધાર આપણી અંદર બધા પડેલા છે આ તત્વો, એટલે એને આપણે જોવાના છે. એટલે અહીંયા કહી રહ્યા છે, હવે જો કે છે જે સંપ્રદાયોના જે દેવ છે તેના તે દેવને દર્શાવવાને પૌરાણિક સમયે ચતુરાઈપૂર્વક ચાલાકીથી જે ત્યાગયુક્ત ઉપાસના વર્ણવી છે તે ઉપાસનાનો જે લક્ષ્ય લખાવેલો છે તે કહું છું. એટલે અહીંયા એ કહી રહ્યા છે કે જે સંપ્રદાય, એટલે ધારો કે બ્રહ્માજીનો સંપ્રદાય, તો બ્રહ્માજીનું કાર્ય શું છે? રજોગુણ કાર્ય કરવાનું છે. એની ઉપાસના કહી કે તમારા કાર્યો સફળ થાય એના માટે જે ઉપાસના છે એ બધી તે દેવોની ઉપાસના છે. એ તમને કાર્ય જે કામ કરવા માટે તમને બળ આપે, હનુમાનજી છે, પછી કૃષ્ણ ભગવાન છે, આ બધા બધા બીજા બધા દેવો છે. કયા દેવો? જે આપણને કાર્યમાં કાર્યવ્રત રાખે છે. એ બધા દેવોની ઉપાસના છે, એ જે તે સંપ્રદાયની ઉપાસના થઈ ગઈ. અને એના માટે કે તમે આટલું કરશો એટલે બધા તમે કહો જુઓ, જે બહુ દુઃખ આવી જાય, બહુ આપણી અંદર બહુ બધા વિઘ્નો આવવા મળે તો તરત જ ગણપતિની ઉપાસના શરૂ થઈ જાય. અને ગણપતિના તમે સ્તોત્રો બોલો, ગણપતિના મંત્રો બોલો. અત્યારે જે થશે, હમણાં આવશે ગણપતિ, એમાં બધી ઉપાસનાઓ તમને ખબર નથી. ઝીણી બધા બ્રાહ્મણો કેવી બધી ઉપાસનાઓ આવતા હોય, એ લોકોને લાડુના હોમ કરવા કહેતા હોય. અને એ દ્વારા તમે તમારી અભિલાષાઓ પૂર્ણ કરો. તમારું વિઘ્ન જ આવે, વિઘ્ન માટે થઈને એના બધા સ્તોત્રો છે, એના બધા મંત્રો છે. મને તો બધાની ખબર છે એટલે કહું છું કે આ બધાની ઉપાસનાઓ થતી હોય. અને એના માટે તમારે આટલા ઉપવાસ કરવા, ચોથ કરવો, ચંદ્રમાં જોઈને ખાવું, આખો દિવસ ખાવું નહીં, આ બધી ઉપાસનાઓ છે એ લોકોની. આ બધી ઉપાસનાઓથી ત્યાગ કરવાની વાત કરી રહ્યા છે. તો કે એ ત્યાગની હું તમને વાત કરું છું કે આ ત્યાગ કરવાથી શું થાય, એટલે તમને એ ક્યાં સુધી પહોંચાડે અને એનું શું ફળ મળે, એટલે તમને ખબર પડે કે પરમ ગુરુને ભજવાથી શું છે ફળ અને આ બધા દેવોની ઉપાસનામાં શું ફળ છે. આનો આખો ડિફરન્સ બતાવશે. હવે જો આગળ કહી રહ્યા છે કે તે કતો હિ પુરાણ સુનિત સે તજી તત ત્યાગ ઉમાગી इष्ट देव संजोगी जानी के भूले भरम भागी ते कतोई पुराण सुनित तजी तत त्याग उमागी इष्ट देव संजोगी जानिके भूले भरम अभागी. પાછળનું વાક્ય વાપર્યું, ભૂલે ભરમ અભાગી. જે લોકો સમજ્યા વગર ભક્તિ કરે છે કે સમજ્યા વગર ઉપાસના કરે છે એ લોકો અભાગી છે, એવું કહી દીધું. એટલે કે શું કીધું? કેટલાક તો ઉમાગી એટલે કે ખોટે માર્ગે જઈ જનાર પુરાણોની વાતો સાંભળીને ત્યાગી થઈ ગયા. આ કોણ છે? જે લોકોને બ્રાહ્મણો, આચાર્યો, એ લોકોને ભલભલ્યા દુઃખી થતા હોય, ભલભલી રીતે સંસારમાં અટવાતા લોકો હોય, એ લોકો આવા બ્રાહ્મણો પાસે જાય, આચાર્યો પાસે જાય. અને એ આચાર્યો પોતે પણ પુરાણો વાંચેલા હોય અને પુરાણોમાં અનેક બધી ઉપાસનાઓ બતાવેલી હોય છે. એ પ્રમાણે કરીને આ લોકોને કે આટલું આમ કરો, આટલા દિવસના ઉપવાસ કરો, આટલા દિવસનું અનુષ્ઠાન કરો, આટલા દિવસની પૂજા કરો, આટલા દિવસના હોમ કરો, ત્યારે તમને આનું ફળ પ્રાપ્ત થાય.
આવી રીતની બધી ઉપાસનાઓ કરાવતા હોય એ લોકોને. અને એના માટે જે ત્યાગવાનું, એટલે પૈસા તો છોડવા જ પડે એ લોકો માટે. પૈસા તો પહેલાં જ એ લોકોનું પેટ ભરવાનું છે એટલે પૈસા આપવા પડે. એના તમારો ઉપવાસ કરો, એના કલાકો તમે એના અનુષ્ઠાન કરો. એટલે આ બધી પાછળ તમારી શક્તિનો જ વ્યય થતો હોય આખો. અને એની પાછળ તમારા મનમાં શું હોય કે મને આનું ફળ પ્રાપ્ત થશે. હવે જ્યારે શું થાય કે અમુક સ્થિતિ સુધી તો બરાબર છે તમારું પેલું થાય, પણ તમે જ્યારે એમાંથી સૂક્ષ્મ થવા માંડો ને એટલે ખબર પડે કે આમાંથી તો કંઈ મળતું નથી. જો અહીંયા કહે છે, સાંભળો. તે દેવને સંજોગી એટલે સંસારી જાણીને તે ભાગ્યહીન ઉપાસકો બ્રહ્મમાં ભૂલા પડ્યા કે અમે તો ઈષ્ટદેવને પામવા ત્યાગ લીધો અને અમારા જ ઈષ્ટદેવ તો સંસારી છે. સંસારી એટલે શું? અહીંયા આગળ ધારો કે તમને કીધું કે ફલાણા દેવની પૂજા કરો, અને આજે સત્યનારાયણની કથા કરો. અત્યારે સત્યનારાયણની કથા અત્યારે આ જમાનામાં બહુ ચાલે છે. ઘરે કંઈ પણ થાય ને એટલે 15 દિવસે 20 દિવસે સત્યનારાયણની કથા કરે. અને ક્યાંય પણ બાધા રાખે એટલે સત્યનારાયણની કથા, આ કામ થઈ જશે એટલે સત્યનારાયણની કથા કરશું. આ બધી વાત કરે ને ત્યારે વિષ્ણુ ભગવાનની જે વાર્તાઓ કરે ને એ બધી વાર્તાઓમાં એ વિષ્ણુ ભગવાન કે જે એ લોકોને બધામાંથી પાર પડે છે એ લોકો પણ લક્ષ્મીના હિસાબે ચાલતા હોય છે. એટલે જે લોકો છે બધા સંસારી દેવો છે, દેવીઓના પહેલાંમાં છે. એટલે જ્યારે પણ કોઈ પણ પેલું હોય તો કે આ દેવને તો આની લક્ષ્મીની જરૂર પડી, આ દેવને તો આ સરસ્વતીની જરૂર પડી, આ દેવને તો આની જરૂર પડી. તો એ લોકો પણ બીજા એ લોકોની આ શક્તિના ઉપાસક બની જાય. તો અમે તો આમને પર ભરોસો રાખીને બેઠા, તો હવે અમને તો આમાંથી કાંઈ મળતું જ નથી. એટલે આવી ધીમે કારણ કે એક વસ્તુ સમજવાની કે સકામ જ્યારે કામ હોય, સકામ એટલે આપણી ઈચ્છાની પૂર્તિ માટે, સંસારી ઈચ્છાની પૂર્તિ માટે સંસારી દેવો જ હોય. અને સંસારી દેવો હંમેશા એમાં તમારી નિષ્કામતા હોય નહીં, તમારી અંદર પૂરો ભાવ ના હોય, તમારે તો ખાલી તમારું ફળ જ જોઈતું હોય અને તમારો ભાવ ના જાય તો આ બધા દેવો તમને કોઈ રીતે મદદરૂપ થઈ શકે જ નહીં. અહીંયા કાલે જ આપણે પહેલાંમાં કીધું કે જે ઉપાસક હોય, ઉપાસના કરેલી હોય અને એવી રીતે મંત્ર સાધેલા હોય ત્યારે એવા તામસી દેવો પણ તમારે ત્યારે જ પ્રસન્ન થાય, ત્યારે જ એનું કામ કરે કે જ્યારે તમારી ઉપાસના સાથે સંધાન થયેલું હોય. આ આચાર્યોએ કોઈ ઉપાસનાનું સંધાન કરેલું જ નથી હોતું. તમને કે કોઈ મૃત્યુના આરે પડેલું હોય ને એટલે કે તમે આના મૃત્યુંજયના મંત્ર કરાવડાવો. હવે મૃત્યુંજયના મંત્ર કરે ને એટલે એમાં તો પાનનો ડૂચો ખાય અને મંત્ર કરે, પેલું કરે ને મંત્ર કરે, કંઈક ખાતા મંત્ર કરે. આવી રીતે જ્યારે એનો બરોબર એનો જે પેલું કરવાનું હોય, અનુસંધાન કરવાનું હોય, થાય નહીં, સધાય નહીં, એટલે એનું કામ થાય નહીં, એટલે પહેલાંનો બધો વિશ્વાસ ડગી જાય. એટલે કે હવે આ તો બધું મારે આ બધા જે કરનારા છે એ પણ એવા સંસારી છે, એ પણ એવા મોઢામાં ડૂચા નાખીને કરે છે, એ લોકો ખાતા કરે છે, એ લોકોની પત્નીઓ એના માટે આટલું કામ કરે છે. આ બધા સંસારીઓ છે, એની પાસેથી લઈને મને શું મળ્યું? એટલે એનો વિશ્વાસ ત્યાં ડગી જાય. એટલે એ કહી રહ્યા છે કે આ ઈષ્ટદેવને પામવાને મેં ત્યાગ કર્યો, પણ આ બધા તો સંસારી છે, તો એ સંસારીમાંથી મને શું મળ્યું? આ મેં ખોટો માર્ગ ગ્રહણ કર્યો. એટલે અહીંયા આગળ એની શ્રદ્ધા ડગી જાય એટલે પાછા એને બીજી દુકાનમાં જાય, પછી ત્રીજી દુકાનમાં જાય, આમ દુકાનો ફર્યા કરે અને એનું આખું જીવન આમને આમ જાય. હવે આગળ જઈ રહ્યા છે કે તે કતો તપ જોગ કરીને કે પરસે નિજ પતિ અનકુ जुगल जोरी के दरस परस कर उलट भई तगति अनकु केतेक तो तप जोग करिन के परसे निज पति अनकु जुगल जोरी के अरस परस कर उलट भई तगति अनकु. અહીંયા કહેવાનો ભાવાર્થ એવો છે કે કોઈ દેવોનો કે કોઈ પેલાનો કોઈનો તિરસ્કાર નથી, પણ અહીંયા યોગ્ય રીતે વસ્તુ થતી ના હોય, યોગ્ય ભાવથી થતી ના હોય, યોગ્ય મંત્રોચ્ચારથી થતું ના હોય તો આ જે સાંસારિક ફળ તમને મળતું નથી. એટલે તમે જે ત્યાગ કરેલો છે કે તમે જે ફળની આશાએ ત્યાગ કર્યો છે એ ત્યાગ અહીંયા આગળ કામ જ નથી કરતો, કારણ કે યોગ્ય રીતે ઉપાસના થયેલી નથી. આ ઉપાસનાનું બધાનું ફળ છે, પણ બધાનું ફળ કેવું છે? અલ્પ.
અહીંયા આપણે જે ફળ જોઈએ છે પરમ ગુરુ સાથે આપણા લક્ષ્યને સાધવાનું, એનો કોઈ રીતે અહીંયા આગળ નિરાકરણ થતું નથી. કારણ કે કેમ, આ બધું ક્રતનું છે અને ક્રત બધું ઓરલું છે આપણા માટે. ઓરલું એટલે ઓરવાયું છે, આપણને કોઈ રીતે ક્યાંય મદદ થઈ શકે એમ નથી. એટલે અહીંયા આગળ આપણી અંદર રહેલા બધા જે આ બધા દેવોના ઉપાસકો આપણી અંદર બેઠેલા છે. આપણે અંદર મેં ઘણા બધા જોયા છે કે આપણા પહેલાંમાં સંપ્રદાયમાં આવા બધામાં હોય ને તો પણ આ બધું કરતા હોય છે. આ બધા દેવોની પૂજા બી કરતા હોય છે, આ બધું જ કરતા હોય છે. કારણ કે કેમ, હજી એમને અલ્ટિમેટમની આની એકચ્યુઅલી આપણા જ્ઞાનનો મર્મ જ ખબર નથી, આપણા જ્ઞાનનો લક્ષ્ય જ ખબર નથી. તમે લોકોને પણ જો જ્ઞાનનો લક્ષ્ય ખબર ના હોય તો તમને પણ ક્યાં સુધી આમાં પેલું કરશો. એટલે તમે કંઈક નાનું નાનું કંઈક હશે ને એટલે ફલાણું કરો, આ હનુમાનજીને કરો, આ પેલાને કરો, આ પેલાને કરો, એમ તમારું મન પણ થયા કરે. એટલે આવું મન વિચલિત ના થાય એના માટે પરમ ગુરુ આ કહી રહ્યા છે કે તમે તમારા લક્ષ્યથી, કારણ કે તમને આ બધું તમે જે માર્ગે છો એ માર્ગ અંશનો ચેતનનો માર્ગ છે અને આ બધો માર્ગ કેવો છે, જડતાનો માર્ગ છે. એટલે જડતાનું ફળ હંમેશા જડ જ હોય, એ સજાતીનું ફળ. એટલે હવે એ પણ હવે વસ્તુ ક્યાં છે, મૂળ મુદ્દો અહીંયા છે. આજે જ મારા ઘરે જે વર્ગ ચાલે છે એમાં આ જ વાત થઈ કે આપણે ચેતન છીએ, ખરું કે નહીં? આપણે ચેતન થઈ અને જળની ઉપાસના કરીએ તો જળને આપણે વધારે ને વધારે પ્રબળ બનાવીએ છીએ, ખરું કે નહીં? ચેતનનું કામ શું છે? બધાને ચેતનવંતું કરવાનું. હવે તમે જળને ચેતનવંતું કરી રહ્યા છો. આ ઉપાસનાઓ કરીને તમે આ જળ ઉપાસનાને ચેતનવંતી કરો છો. આ કેટલું બધું ખોટી વસ્તુ થઈ રહી છે, વિચારો તમે. જ્યારે તમે આવી બધી ઉપાસનામાં જશો ત્યારે તમારું ચેતન તત્વ છે એ કોને બળ આપે છે? ખોટી વસ્તુને બળ આપે છે. ખોટી બાજુ કર્તાની બહિર્વૃત્તિમાંથી ઉત્પન્ન થયેલા ઓરલા પદાર્થો, ભૌતિક પદાર્થો, સંસારી પદાર્થોમાં તમે જઈને એની પાછળ તમે તમારી ચેતનતાને વેડફી નાખો છો અને જડતાને વધારે ને વધારે ઊંચી બનાવી રહ્યા છો. એટલે સજાગ થવાની જરૂર છે. બધી જ એમાં વેરફાઈ જાય તમારી. એટલે આખી સુરત અહીંયા કહેશે બધું કે તમે બધી જ વસ્તુને તમે બધી તમારી વૃત્તિને બધી જગ્યાએ આગળ ડાળ પાકડે કરીને વહેંચી નાખો છો. તમારી વૃત્તિને એક કેવી લેવાની છે? અણિયાળી વૃત્તિ કરીને પરમ ગુરુ પાસે જવાનું છે. ત્યાં તો અહીંયા વૃત્તિઓ જુદી જુદી જગ્યાએ વેડફાઈ ગઈ છે. અગિયારસ કરો, પેલું કરો, સોમવાર કરો, આ બધી જે વસ્તુ આવે છે એ વૃત્તિ જે તે દેવોને. અહીંયા આગળ સનાતન ધર્મમાં એક મોટી વસ્તુ શું છે કે બધા દેવો એક જ છે ને બધા દેવો એકને જ એકમાં જ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ આવું બોલે. એટલે બધા નમસ્કાર એક જ જગ્યાએ જાય છે. એટલે તમે જેને પણ બધું એક જ જગ્યાએ જવાય છે, નો ડાઉટ. જે બધું જો જાય છે બધું એક જ જગ્યાએ. કેમ? કારણ કે એક અદ્વૈત કોણ છે? કેવલ કરતા. આ કેવલ તમે આ બાજુનું બચશો કે પેલી બાજુનું બચશો, બધું કેવલ કરતા જ જાણે છે, બાકી કોઈ કશે જાણતા જ નથી. જળની ઉપાસના જળને ખબર નથી. કાલે જ મેં વાત કરી હતી, જળને ખબર નથી કે જળ શું કરી રહ્યું છે, જળની કાંઈ જ ખબર નથી. કોઈ પણ મૂર્તિ સામે તમે ઉપાસના કરશો તો મૂર્તિને કાંઈ ખબર પડવાની નથી. એની અંદર રહેલા ચેતન સાથે તમે એક થશો ત્યારે જે ચેતનને ખબર પડવાની છે, એ સિવાય નથી પડવાની. અને આપણે ચેતન સાથે તો કોઈ જળ એક થઈ શકતા નથી. કારણ કે આપણે અહીંયા કીધું કે જે તે જળની ઉપાસના છે એ નામ રૂપ ગુણથી આગળ જઈ શકે નહીં. હવે નામ રૂપ અને ગુણ શામાં છે? મૂર્તિમાં છે. નામ રૂપ અને ગુણ શામાં છે? જે તે દેવના ગુણોમાં છે. તો આ બધાની ઉપાસના કરવાથી તમે ક્યાં સુધી પહોંચશો? આટલે સુધી. એટલે તમને ફળ કેટલું મળશે? આટલું. હા, આ બધું કરવાથી, તપશ્ચર્યા કરવાથી, આ બધું કરવાથી તમને થોડુંક ફળ મળશે. થોડાક પૈસાનો બહુ તકલીફ આવતી હોય ને તમે લક્ષ્મીજીની ઉપાસના કરો તો એટલી બધી ઉપાસના કરો તો તમે થોડો વખતમાં તમને પૈસા બી મળશે, બધું થશે, તમારું ગાડું ચાલશે. એટલે તમે પાછા શું થઈ ગયા હો? ચલિત થઈ ગયા. પાછું કંઈક આવ્યું એટલે પાછા બીજા દેવને, પાછા કોઈ બીજા પાસે, કોઈ જ્યોતિષી પાસે ગયા, કોઈ પેલા પાસે ગયા. હવે આટલું કરો એટલે એ કરશો, આટલું કરો આ કરશો, તો હવે તમારી વૃત્તિ એક બાજુ જશે, એક બાજુ કેન્દ્રિત થશે. એટલા માટે પરમ ગુરુ આ બધું કહેતા. સંસારી એટલે કોણ? કે જેની અંદર આ માયાનું તત્વ એટલું બધું
અંદર લેપાયમાન છે એમાં, કે જેથી માયા સિવાય તમને બીજું કંઈ બતાવી શકે એમ છે જ નહીં. એટલે અહીંયા કહી રહ્યા છે, જુઓ, કેટલાક લોકોએ યોગ ધારણ કરીને તપ કર્યું. હવે યોગથી તપ કરવું એટલે શું? શંકર ભગવાનનું તપ કરો તમે, અને શંકર ભગવાનની જે કોઈ ઉપાસના, હું ભગવાનનો કોઈને અનાદર નથી કરતી, હું પહેલાં જ કહી દઉં છું. હું અનાદર સહેજ પણ નથી કરતી, કારણ કે બધા જ માં અંશો કંકોને મૂકેલા છે, કરતાંય મૂકેલા છે. અનાદર એની પાછળ રહેલી આપણી વૃત્તિનો કરું છું. એટલે આપણી વૃત્તિ જો થોડીક પણ આથી આમ થશે એટલે આપણે ચલિત થયા. શંકર ભગવાનની ઉપાસના કરનારા જે લોકો હોય એ લોકો બધા પેલું કરે ને પછી એટલું તપ કરે, એટલું બધું તપ કરે ને એટલા બધા એનું પેલું થઈ જાય. અને શંકર ભગવાન એક ભસ્માસુર નામનો એક પેલો હતો, એ ભસ્માસુરે શંકર ભગવાનની ઉપાસના કરી. અને શંકર ભગવાન જુઓ એની અંદર કેટલી આજે માયાનું તત્વ કેટલું બધું વ્યાપેલું છે. શંકર ભગવાનને પાર્વતી સાથેના જોડે પેલા છે. હવે માયાનું એટલું બધું પેલું છે કે એને પ્રસન્ન કર્યા. શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા, માગ તે આપું. એટલે એને શું કીધું, શું માગ્યું ખબર છે? લાવને હું આની પરીક્ષા કરું. મારે તો ત્રિલોકનું રાજ્ય, એને ત્રિલોકનું રાજ્ય જોઈતું હતું. એટલે કે મારે તો ત્રિલોકનું, જે લોકો આ લોકો રાજ્ય કરતા હોય એ લોકોને તો મારે ભસ્મ કરવા જ પડે. એટલે કે હું જેના પર હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. એટલે ભગવાને તો કહી દીધું તથાસ્તુ. હવે શું કરવાનું? હવે પેલા વિષ્ણુ ભગવાનને ખબર પડી કે આ તો લોચા પડવાના, આ ત્રિલોકનું રાજ્યમાં, એટલે અમારું બધાનું પણ સામ્રાજ્ય જવાનું. એટલે એમણે શું કર્યું? મોહિની રૂપ ધારણ કર્યું. જુઓ આ આદ્યશક્તિ શું કામ કરે. મોહિની રૂપ ધારણ કરીને ભસ્માસુરની સામે પ્રગટ થઈ ગયા. એટલે ભસ્માસુરનો વિચલિત થઈ ગયું ધ્યાન, અને ક્યાં ગયા? એ મોહિની પાછળ. એટલે મોહિનીએ શું કરાવ્યું? એની પાસે નૃત્ય કરાતા પોતાના પર જ હાથ મુકાઈ દીધો. ભસ્માસુર નાશ પામ્યો. આવી રીતે આ દેવોને પણ આવું બધું કરવું પડે છે. એટલે આવું જે લોકો ખરેખર આ બધા સાચા સાધકો હોય ને પ્રાર્થના, એટલે એમને કહે દેવોને પણ આવું કરે, દેવો પણ આવું કપટ કરે, દેવોને પણ આવું બધું કરવું પડે. એના એવા સમર્થ નથી કે આવું બધામાંથી બહાર નીકળી શકે. દેવોને પણ એવી જાગૃતિ ના રહે કે અહીંયા આગળ મારે તથાસ્તુ ના કહેવાય. પેલા તો ધ્યાનમાંથી પ્રગટ થયેલા નીકળ્યા એટલે તરત જ કહી દીધું હતા, જાગૃતિ નહોતી. એટલે આટલા મોટા દેવો પણ જો આવી રીતે સંસારની આ માયામાં રચાયેલા હોય અને આવી માયા એમને રચવી પડે તો એમની સમર્થતા શું? આવું આ લોકોને કીધું. હવે જુબેલ જોડીવાળા જોવાથી તેમની ગતિ ઉલટાઈ પાછી પડી ગઈ. એટલે એ લોકો કહે ના, હવે આમની તો કરવાનો કોઈ અર્થ જ નથી, કે આ તો મારે પણ આવું થાય. સમજાયું? એટલે આવી રીતે આખી આ બધા દેવોની અંદર આ બધી, પછી કોઈ રામજીની ઉપાસના કરે ને રામની ઉપાસના કરતાં કરતાં પેલું થયું. એટલે કે રામ પણ સીતા માટે એટલા બધા રડે, એ પાછળ ગયા એટલે એમને રડવું પડે. આ કેવું? એટલે આવ્યા બધા પ્રશ્નો જે લોકો સાધકોના મનમાં થાય અને એ લોકોની ગતિ પાછી પડી જાય. એ લોકો સાચું હાર્દ જાણે નહીં, સાચો મર્મ જાણે નહીં, કારણ કે એ લોકોને તો જોઈએ છે પદાર્થનું ફળ આ દેવોને ભજીને. એટલે અહીંયા કહે છે કે તમે પહેલાં તમારે શું જોઈએ છે એ નક્કી કરો, અને તમારે કેવી રીતે જવું છે એ નક્કી કરો, તમારી ઉપાસના કેવી હોવી જોઈએ તે નક્કી કરો. એટલે આગળ કહે છે, ઉલટી સોની જતી ત્યાગ કી ઈષ્ટ જીગલ જોઈ તે પણ દેખિત કરત આરાધના પરમ પતિન કો સોઈ ઉલટી સોની ઈષ્ટ જુગલ કી જોઈ પરમ પતિન કો સોઈ. હવે ઈષ્ટ, ધારો કે કોઈના ઈષ્ટ શંકર ભગવાન છે તો શંકર ભગવાને પણ પાર્વતી માતાને ને જીવતા એમને સળગી જવું પડ્યું હતું એમના ગુસ્સાથી.
એ આખી વાર્તા છે સતી માતાની ને આખી બધી બહુ મોટી પેલી છે, એ આપણે જતા નથી. એટલે એમને જુગલ જોડીવાળા જોયા જેને ઈષ્ટ તરીકે સ્થાપિત થયા અને પાછળ શંકર ભગવાન ધ્યાનમાં બેસી ગયા સમાધિમાં. તો ભાઈ એ કોને ધ્યાન કરે છે એની તો સમજ ના પડી એમને. કૃષ્ણ ભગવાન બેસે તો એ પણ ધ્યાન કરે, તો એ કોનું ધ્યાન કરે છે? જે લોકો પોતે સર્વોપરી છે, સર્વ દેવતા પોતાની જે સ્થાપિત કરે છે એ લોકો પણ ધ્યાન કરે છે, તો કોનું ધ્યાન કરે છે? એટલે એ કીધું આ જુગલ જોડી ગઈ ત્યારે તેમને પણ તેમના ઈષ્ટદેવને પરમપતિનું આરાધન કરતા બેઠા. એમને પરમપતિ હતું કે કોનું? અને પાછા બ્રહ્માજીએ જ્યારે આરાધના કરી, બ્રહ્માજીને આખું જગત ઉત્પન્ન કરવાનું હતું, તો એમને સમજ ના પડી એટલે એ ધ્યાનમાં બેસી ગયા. તો એ ધ્યાનમાં બેસી ગયા તો એ છેક ઊંડા ઉડરતા કે તો એમને કંઈ ખબર જ ના પડી. તો એ ન ઇતિ કરીને નીકળી ગયા કે મને તો કંઈ ખબર જ નથી પડતી મારે ક્યાં જવાનું, ક્યાંથી બધી જાણ મેળવવી. તો કે આટલા મોટા દેવો પણ જો એને આરાધના કરવી પડતી હોય, એમને પણ ધ્યાન કરવું પડતું હોય, તો મારે કોનું ધ્યાન કરવું, કોનું કરવું? એમના પરમપતિની એમને જ ખબર નથી, તો શું કરવું? એટલે કહે છે બધા ભોઠા પડી ગયા અને તેમના નિજ તીવ્ર ત્યાગની ગતિ ઉલટી એટલે ભોઠપથી પાછી પડી, એટલે કે નીચાજણું થવાથી તેમની ગતિને વેગ નરમ પડી ગયો. એટલે હવે શું થાય કે આટલે સુધી પહોંચી ગયા હોય, આટલું તપ કરતા હોય, બ્રહ્માજીનું, શંકર ભગવાનનું, કૃષ્ણનું, કોઈનું પણ તપ કરતા હોય, પણ જ્યારે એમને આટલી સૂક્ષ્મતા પર આવે ને ત્યારે આ વસ્તુ ખબર પડે કે આ તો અહીંથી આગળ તો કશું ખબર જ નથી પડતી. એટલે પછી બધા ઢીલા પડી જાય કે હવે મારે શું કરવું, કાંઈ ખબર નથી પડતી. પણ એક વસ્તુ કહું, એક આમ મરમર વસ્તુ કહી દઉં, પણ જો થોડુંક બી ક્યાંક બી પરમ ગુરુનું કંઈક પેલું એના પેલામાં ક્યાંકથી આવેલું હોય ને તો પરમગુરુ હાથ પકડી લે. આવા સમયે પરમગુરુ હાથ પકડે કે જ્યારે તમને કાંઈ ખબર ના પડતી હવે શું કરું. અને આરત એટલી બધી છે, આરત એટલું બધું, પણ મને આમાં કંઈ સમજ જ નથી પડતી, હું સાવ એકદમ મૂંઝવણમાં પડી ગઈ, ત્યારે હું શું કરું? પણ જો ક્યાંક ગયા જન્મમાં ક્યાંકથી અત્યારે ધારો કે કોઈ સાંભળી લીધું પરમગુરુનું કંઈ પણ, તો આવતા જન્મ કદાચ આપણે બીજી આરાધનામાં પડી ગયા, પણ ક્યાંક આ વસ્તુ આવે ને તો એ પરમગુરુ આપણનો હાથ પકડી લે. એટલે પરમગુરુનો શબ્દ બી પડે ને અંદર, પરમગુરુને આ ચોપાઈનો એક પેલો પણ આપણી અંદર ગયેલો ને એની સમજ થોડીક બી ગઈ હોય ને તો પરમગુરુ હાથ પકડી લે. પણ ક્યારે આપણે આવા આરતવાન હોઈએ અને આપણે એવા મૂંઝવણમાં પડી જાય કે હવે મને ખબર નથી પડતી મારે શું કરવું, તે વખતે પકડે. એટલે આપણી આરત એટલી બધી તીવ્ર હોવી જોઈએ. એટલે કહું ને આપણા પૂંછડે દવ લાગેલો હોવો જોઈએ. ખબર છે પૂંછડે દવ લાગેલો એટલે? હનુમાનજીને પૂંછડે દવ લાગ્યો તો હનુમાનજી શું કરવું પડ્યું? સમુદ્રમાં જઈને કૂદકો મારવો પડે ને, તો એવી રીતે આ કરુણાસાગરના સમુદ્ર કૂદકો મારવો પડે. આવો દવ લાગે ત્યારે કરુણાસાગર આવીને હાથ પકડે. એટલે અહીંયા આગળ હવે વાત કરે છે, કરત આરાધન નિજ પતિ કે ઉર પુને પુકારત નેતી તેહી પતિ કે નિજ રસ પર બીના ભવિત ભાવ ભવ સેતી કરતારાધન પુને પોકારત નેતી તેહી પતિ કે નિજ અરસ પરસ બિના ભવિત ભાવ ભવ સેતી. એટલે એવું કીધું કે જેને જગતે ઈષ્ટદેવ માનીને યોગ સાધ્યો, ઈષ્ટદેવ કરીને જેની પૂજા કરી, એ દેવો પણ એના પોતામાં ઉરમાં નિજપતિનું ધ્યાન કરે છે અને એમને પાછાની ખબર બી નથી કે નિજપતિ કોણ છે, એવી ખબર નથી પાછી, અને એ લોકો ધ્યાન કરે છે. એટલે એ લોકો પહોંચી નથી શકતા. આપણને ખબર છે આપણા નિજપતિ કોણ છે, કરતાં કેવલ આપણને પરમગુરુનું એ જ્ઞાન છે કે આપણા ગુરુ કોણ છે, આપણા કેવલ કરતાં આપણા નિજપતિ છે, એની આપણને ખબર છે, માટે આપણને રસ્તો છે. આ લોકોને તો ખબર જ નથી કે નિજપતિ કોણ છે. કોઈ પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ કોઈને પણ ખબર નથી કે આપણા નિજપતિ કોણ છે. પરમ પ્રકાશ શિખરમાં આ નિરંજન પુરુષ પણ આવી રીતે જ ગયા, પછી એ પરમગુરુએ જઈને ત્યાં બોધ આપેલો છે.
એટલે એ પહેલાં તો કોઈને ખબર નથી કે મારા નિજપતિ કોણ છે. એટલે કહે છે નિજપતિની આરાધના કરતા જોઈ છેવટના સ્વરૂપની સમજણ ન પડવાને લીધે એ લોકો નેતિ પોકારી દે છે કે ના ન ઇતિને આ નથી આ નથી આ નથી તો કોણ છે ભાઈ એ ખબર નથી. તથા જે પદની તેઓ નેતિ કરે છે તે પદ સાથે અરસપરસ એકમેક થયા ન હોય ક્યાંથી થાય? એ ક્યાં છે, શું છે, કોણ છે એની કંઈ જ જાણ નથી તો કેવી રીતે હવા ત્યાં જ મારે ને. જેમ આપણે અંધારામાં એક વસ્તુ સમજો, આપણે આ કેવી સ્થિતિ થાય આ વખતે કોઈ વ્યક્તિ અંધારામાં છે અને આજુબાજુ એક બોગદામાં પુરાયેલું છે અને આજુબાજુ બધું અંધારું છે અને બોગદાને અહીંયા ઓર્ડર કરીને આખો ગોળ ગોળ ફળ ક્યાંકથી દરવાજો મળે. હવે આ દરવાજો મળે છે આમ કરતાં પેલું દરવાજોનું એક આટલું જ પેલું છે પણ એ વખતમાં એની જાગૃતિ નથી. આંખો બંધ કરીને નેતી કરે છે અહીંયા નથી પણ દરવાજો જતો રહે એટલે ગોળ ફર્યા જ કરે. આવી રીતે દરવાજો કોણ છે? આપણો પરમગુરુ. આ પરમગુરુનો દરવાજો આપણે અડી જઈએ એટલે પરમગુરુ આપણો હાથ પકડી લે. પણ અત્યારે તો ખબર જ નથી આ લોકો એટલે બધાને શું થયું? કાં ગયું? હા ને તથા જે પદની તેઓ નેતિ પુકારે તે પદ સાથે અરસપરસ એક થયા નથી કારણ કે ખબર જ નથી. ત્યાં સુધી તેમની ગતિ પણ ભવભરના લોકોની ગતિ જેવી જ હોય, અધિક લેખાય નહીં. એટલે આ બધા દેવો કેવા થઈ ગયા? આપણા જેવા. એટલે આપણે બહુ હરખ નહીં કરવાનો કે આપણા જેવા થઈ ગયા, આપણે એવા નથી થવાનું. આપણે તો પરમગુરુની શરણમાં જવાનું છે, આપણે દેવો જેવા નથી થવાનું. હવે અજાણ્યા પણ નથી રહેવાનું અને અજાણ્યા છીએ પણ નહીં કારણ કે આપણને પરમગુરુનું કેવલ કરતાનું ખબર છે. ભલે આપણી બુદ્ધિ જાણે છે, મન જાણે છે પણ અંદર ખાને આપણે અંદરથી પાક્કા જ નહીં તો આપણે આટલા વર્ષ સુધી આટલા પહેલાંમાં આટલી આરાધના અત્યારે કોઈને પરમગુરુનો તમને કોઈને સાક્ષાત્કાર થયો છે? નથી થયો. કદાચ અંદર થોડો અહેસાસ થતો હોય પણ અંદરથી પાક્કો વિશ્વાસ છે ને કે પરમગુરુ છે. આ વિશ્વાસ જ આપણને ટકાવી રાખે છે. આ લોકોને તો એ વિશ્વાસ જ ક્યાંથી લાવે? કોઈ છે જ ખબર નથી તો. એટલે હવે આગળ કહે છે ભવ સોઈ ભવિત ભામી નસેરત જેહી નિજ પતિ પામ. હવે પરમગુરુ સીધો આપણો લક્ષ્ય લઈ રહ્યા છો. અત્યાર સુધી આ દેવદેવોના સાધકોના માટે લઈ ગયા છો, હવે આપણા માટે આવે છે. હવે આ આપણને સીધું લાગુ પડે છે. શું કહે છે? જે આરત નિજ પતિને પામવા માટે હતી. અત્યાર સુધી આપણે આખી વખત આરત નિજ પતિને પામવા માટે આખું અત્યારે સુધી આટલું જેટલું કર્યું ને આગળ કૃતાકાર થવા માટેની એ જે આરત એ આરત હતી એ આરત આપણે બરાબર કરતા હતા પણ એમાં ક્યાંક પેલી આદ્યશક્તિએ છીંડું પાડ્યું અને આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ શરૂ થયા. પૈસાનો, પુત્રનો, પુત્રીનો, વહુનો, દીકરાનો અથવા તો કાંઈ નહીં તમે વધારે પડતા પૈસા બી આવી ગયા, વધારે પડતો વિલાસ આવી ગયો ને જીવનમાં બધી મોજ મજા આવી ગઈ તો તમે શું થઈ ગયું? તે આરત ભામીની સ્ત્રીમાં લાગી ગઈ. આ ભામીની એટલે કોણ? આ મહામાયા. આ મહામાયા આદ્ય શક્તિમાં લાગી ગઈ આરત અને આરત કેવી થઈ ગઈ? સાઈડ ટ્રેક. અત્યારે આખી આરત આપણી ક્યાં હતી? કેવલ કરતા તરફ એકાકાર થયેલી આપણી વૃત્તિ હતી. એ વૃત્તિથી જે તો આપણે કૃતાકાર થયા પણ એ કૃતાકાર થવામાં પણ વચ્ચે જો આવું છીંડું આવી ગયું, હજી આપણે પૂર્ણ રૂપે અંશ સ્વરૂપે થયા નથી તો શું થાય? આ બધી આવી અને આપણને હવે પાછા કે આટલું આમ કરો એટલે હવે શું કરશો ખબર તમને? તો કે પારાયણ કરો, આટલા ભજન રાખો, આટલી કથા રાખો. આવું પુણ્ય કરવા માટે આ બધું કરશું આપણે.
કયું ભલે આ જ કથા રાખીએ, આ જ કરીએ, પણ એનો હાર્દ નહીં સમજશું. આ તો આપણે શું છે, આ વિઘ્ન દૂર કરવા માટે આપણે આ કરીએ છીએ. પારાયણ કરીએ, અચરજ સાગરનું પારાયણ કર્યું, આપણે બીજા કોનું કરીએ છીએ? આપણે બધામાં પારાયણ કરો ને, તો જેનું પારાયણ કરતા હોય, પણ એ શાના માટે કરો? આ વિઘ્ન દૂર કરવા માટે. બીજા લોકો બીજી રીતનું કરતા હોય, આપણે આ કરીએ તો પણ આ આપણું એને કેવલ કરતાને મનાવવા કે કેવલ કરતાને મેળવવા નથી કરતા, આપણું વિઘ્ન દૂર કરવા માટે કરીએ છીએ. તો તમારું લક્ષ્ય કેવો થઈ ગયો? બીજો થઈ ગયો ને. અહીંયા તો એવું કહે છે કે જે પણ હોય બધું પણ હોય, તમારી આરત એકલી કેવલ કરતાને પામવાની જ હોવી જોઈએ, કેવલ કરતા સાથે એકવેક થવાની જ હોવી જોઈએ. તમે જે આપવું એ આપો, કારણ કે હવે આપણે કોને શરણે ગયા છીએ? પરમગુરુને શરણે ગયા છે. હવે પરમગુરુએ ધ્યાન રાખવાનું આપણું કે આપણે આપણું ધ્યાન રાખવાનું? પણ આપણને ભરોસો નથી આવતો. એ ભરોસો આપણો આ ભામિનીના હિસાબે, કોણ ભામિની એટલે કોણ? આ મહામાયાના હિસાબે આપણો ભરોસો થોડુંક દુઃખ આવે એટલે ગાયબ, થોડુંક દુઃખ આવે એટલે ભરોસો ગાયબ થઈ જાય. તો એ ના ચાલે. એટલે એ કહે છે આ પ્રમાણે આરત પતિને પામવા માટે છે તે સ્ત્રીને આપી દીધી. કોને આપી દીધી? માયાને આપી દીધી. તો પછી તેના સિવાય ખાવાની ખોજ બીજું કોણ કરી શકે? આ આરત જ ખોજ કરી. હવે આરત ક્યાં છે? જો આપણે જુઓ, આરત ક્યાં આગળ છે? ચિત્તમાં છે, બરાબર. અને ચિત્ત આપણે કેવું કરવાનું હતું? આગળ જુઓ, 11મી ચોપાઈ છે. તે અંશની ચિત્તયુક્ત નિજ દ્રષ્ટિ સચેતન થઈ છે. ચિત્તયુક્ત, જેના ચિત્તમાં નિજ દ્રષ્ટિ સેચન થઈ ગઈ છે, સચેતન, જેનું ચિત્ત. હવે આ ચિત્ત કોનું છે જુઓ, સમજો. એટલે આ વધારે તકલીફ અહીંયા કેમ છે? ચિત્ત કયા તત્વનું છે? વાયુ તત્વનું. અને ચિત્ત કોનું છે? મહાકારણ દેહનું. અને આ ચિત્તમાં 3 કયા કયા? મન, બુદ્ધિ ને અહંકાર. આ 3 ચિત્તમાં સમાઈ ગયેલા છે. એટલે આટલે સુધી તો તમે પહોંચી ગયા છો. આ બધી વસ્તુઓ ચિત્ત જ એવું છે કે ચિત્ત મહાકારણનું છે. હવે મહાકારણ પર જો વિજય નહીં મેળવીએ, આ ભામિની ઉપર વિજય નહીં મેળવીએ, તો આપણી આ ચિત્તની ચેતન દ્રષ્ટિ થયેલી પાછી માયામાં જાય. કે રાજ એનું છે, અત્યારે ચિત્તમાં રાજ એનું છે ને. હવે આ ચિત્તમાં જ આરત છે. પાછી વસ્તુ ત્યાં છે કે આરત આ ચિત્તમાં જ છે. હવે આ આરત તમે ભામીને એમને આપી દેશો તો એ તેનું ઘર છે, એટલે એમાં તો એ વધારે જોરદાર થશે. એટલા માટે જે ચિત્તની ચૈતન્ય દ્રષ્ટિ છે ને, આ ભામિનીને આપી દો એટલે એ જોરદાર થઈ જાય. સમજાયું છે? આ માયા જોરદાર થઈ ગઈ. હવે આ માયા જોરદાર થઈ ગઈ એટલે એ તો તમારી પર હાવી થઈ જાય. અને પાછું તો માયાનું સામ્રાજ્ય છે. અત્યારે તો પેલા ગયા જતા રહ્યા છે, અત્યારે પણ એનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે. તો અત્યારે કેટલી બધી જરૂર છે કે આપણી આરત એટલી બધી આરત રહે કે મારા પરમ ગુરુ સિવાય બીજું કંઈ જ નહીં. એટલે આગળ એ કહેશે, જુઓ, આ હવે ખોજ તો એકલી આરત જ કરી શકે એમ છે, બીજું કોઈ કરી શકે એમ નથી. હવે આગળ જુઓ, જે નિજ પતિ દિયે સવન સે સુરતા સહિત અનલ લાએ હું અંશ જબન સે જે આરત નિજ પતિ દિયે સબન સે સુરતા સહિત અનલ હવે જુઓ, વસ્તુ શું છે કે આ આરત ક્યાંથી આવી છે? આરત અંકુરમાં છે, બરાબર. અને અંકુર ક્યાંથી આવ્યું છે? તો કે કેવલ કરતાએ અંશમાં માટે આ અંકુર બનાવેલું છે. હવે આ અંકુર ક્યાંથી આવ્યું? અંશો ઉત્પન્ન કર્યા ત્યારે નિજ પતિએ સર્વ અંશોને આરસ, સુરતા અને અક્કલની ગતિ અનુરાગપૂર્વક આપેલા હતા કે ભાઈ આ તમે લો એ તમે પાછા મારી તરફ આવી શકશો. હવે આ વસ્તુ છે. હવે એમાંથી જ જેમ એ નીચે ઉતરતો ગયો અંશ, અને જેમ આ
પહેલાંમાં નીચે આવતો ગયો એમ 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 એની અંદર અક્કલ, આરત અને સુરતા આ બધે ક્યાં જતી ગઈ જુઓ. અક્કલ ક્યાં ગઈ? બુદ્ધિમાં. આરત ક્યાં ગઈ? ચિત્તમાં. અને અહંકાર અને પેલું ક્યાં ગયું? સુરતા ક્યાં ગઈ? અહંકારમાં. એટલે આ ત્રણ વસ્તુ નીચે આવી ગયા. એટલે આપણે બધા અને અહંકાર ક્યાં થઈ ગયો? આ જડતામાં આવી ગયો. પછી બુદ્ધિ શેમાં ગઈ? આ બધી બધું અહીંયા રમવા માંડી. આટલા પૈસા કમાવું, આટલામાં આટલા રોકવું, આમાં પૈસા કમાવાશે, આટલું આ કામ કરવું એટલે આ પૈસા મળશે, આમાંથી આ અક્કલ બધી આ સંસારમાં ચાલવા માંડી, પદાર્થ ભાવમાં જવા માંડી. અને આરત ક્યાં અને સુરતા ક્યાં જવા માંડી? કઈ જગ્યાએ જાઉં કે મને લાભ થાય, કોની સાથે સંબંધ બાંધું કે જેથી મને લાભ થાય. આ બધું સ્વાર્થ તરફ જવા માંડ્યા. અને આખી સુરતા, આખી આરત અને આખું અક્કલ આ બધું પદાર્થમાં વેરાઈ ગયું. અને આમ એટલે આ બધું શું છે? માયા. આ બધું જ માયાનું સ્વરૂપ છે. આ બધી જ આદ્યશક્તિ છે. આદ્યશક્તિના જુદા જુદા સ્વરૂપો છે આ બધા. એમાં આ બધું ભરમાઈ ગયું. એટલે કહે છે આ ત્યારે અંશો જગતમાં આવ્યા ત્યારે આટલું લઈને આવેલા. ત્યારે તેઓ અંતરિક્ષ આવેલા અને નિજપતિના ઘરની આ દિવ્ય સમૃદ્ધિ તેમની સાથે લઈને આવેલા. આ દિવ્ય સમૃદ્ધિ હતી કે જેનાથી તમે પાછા કરતા પાસે જઈ શકો. એને જ તમે દુરુપયોગ કરવા માંડ્યા અને એને જ તમે અહીંયા લાગી દીધો. હવે પાછી એને લાવ્યું તો હવે એને કેવી રીતે લાવશો પાછા? ભૂલી જ ગયા છો. અક્કલને બુદ્ધિને અક્કલમાં મેં પહેલાં જ કીધું હતું કે બુદ્ધિને અક્કલમાં લઈ જવાની છે. આપણે કયા દ્વારા? આપણી આપેલા દ્વારા, આપણી આ સજાણ દ્રષ્ટિ દ્વારા, આપણી સજાણ દ્રષ્ટિ દ્વારા, અંશની સજાણ દ્રષ્ટિ દ્વારા બુદ્ધિને અક્કલમાં લઈ જવાની છે. નૂરતાને આપણે મનને નૂરતામાં લઈ જવાનું છે. પાછળ બોલો. અહંકારને આ એટલું લઈ જવાનું છે ને આરતને ચિત્તમાંથી આરતને લઈ જવાની છે. તો એ આપણે કરી નથી શક્યા અને આપણે ઉલટાના ઊંધા આવ્યા, ઊંધું ચાલ્યા. હવે શું કીધું? તેહી સુરત પુની અકલ આરત કુ ઉલટ મિલન જીન જ્ઞાનું પરમ પતિન સે જાય મેલાવત જાય સે કિયા પિયાનું તેહી સુરત પુની ઉલટ મિલન દિન જ્ઞાનું પરમ પતિન સે જાય મેલાવત જાય સે કી. હવે બીજી નીચેની સાચે વાંચી લઈએ એટલે એ પહેલાં લેવી પડશે, પછી આ લઈશું. સો તો સુરત અકલ આરત હિત સબ વિધિ ખર્ચ ખનાએ બોરૂપતિન પે કુન પચાઈત જો અહીં મણી ગમાએ. સો તો સુરત હિત સબ વિધિ ખર્ચ ખનાએ બોરૂપતિન પે કુન પહોંચાઈત જો અહીં મણી ગમાએ. એવી વાત છે કે પાતાળમાંથી સર્પો આવ્યા આ લોક ઉપર. આ લોકમાં આવ્યા અને પછી ભૂખ્યા થયા. અહીંયા ખાવાનું તો ક્યાં મળે, શું મળે ખબર ના પડે. એટલે એ લોકોને ખંખોળવા માંડ્યા. એટલે એમને મળી નડવા માંડ્યો. અહીંયા બધે અંદર ઘૂસી ના શકે ને એટલે એ લોકોનો જે મણી હતો ને એમણે સાઈડ પર મૂકી દીધો. મણી જેવો સાઈડ પર મૂક્યો એટલે એમણે જ્યાંથી પાતાળમાં આવવાનો રસ્તો મણીમાં હતો. પાતાળમાં જવાનો પાછો રસ્તો મણીની અંદર હતો. એટલે મણી પહેરે તો જ પાછો જઈ શકે. હવે મણીને મૂકી દીધો અને અહીંયા લાગી પડ્યા અને અહીંયા ખાવા પીવામાં મજા કરવા લાગી ગયા. હવે પાછું જવું છે, મણી મળતો નથી. શું કીધું સાંભળો. જેમ અહીં એટલે સર્પ પોતાનો મણી ગુમાવવાને લીધે જ પૃથ્વી ઉપર રખડતા રહેલા છે
તેવી જ રીતે અંશોએ સુરત અક્કલ આરત રૂપ મણી પદાર્થોની પ્રાપ્તિ પાછળ સર્વ પ્રકારે ખર્ચી નાખ્યો છે. એટલે હવે આ મણી મળતો નથી. હવે કેવી રીતે જવું પાછું? એ કારણે પતિને ત્યાં પહોંચવા માટે તેમની પાસે કંઈ જ સાધન રહ્યું નથી. આવી દશા આપણી થઈ ગઈ. હવે કે છે આગળ જુઓ, અંશને જે અક્કલ આરત અને સુરતા નિજ પતિ તરફથી આપવામાં આવેલી છે તે રકમોને સંસારભરના પરિવર્તનમાં ઉલટાવીને ત્યાં વાળવાની છે. હવે આપણે એ રસ્તો બતાવ્યો કેવલ કરતા કેવી રીતે તમે પાછું લાવશો? તમારે જવું છે તો પાછું, તમારે જ્યાંથી આવ્યા ત્યાંથી પાછું જવું છે તો એનો રસ્તો. હવે આ લોકો પાસે મણી હતો તો રસ્તો આપણો આ મણી તો કે ના, કે અહીંયા કેવલ કરતાં આપણને મણીનો રસ્તો, મણીરૂપી રસ્તો બતાવે છે. શું કહી રહ્યા છે સાંભળો. તે સંસારભરના પરિવર્તનમાંથી ઉલટાવીને ત્યાં વાળવાની છે કે જ્યાંથી તે રકમો મળી છે. વળી અત્યારે ઘણા કાળથી પદાર્થોમાં અક્કલ આરત અને સુરતા પચી ગયેલા હોવાને લીધે તે સુરતા આદિમાં જ્ઞાન તત્વ રહેલા નથી. એટલે હવે શું થઈ ગયું છે કે આ સુરતા અને આપણે આ પદાર્થોના જ્ઞાન લેવા માંડ્યા. કઈ રીતથી પૈસા કમાઈશું? એમાં સોશિયલ મીડિયા આવ્યું, એમાં બધું ઇન્ટરનેટ આવ્યું, આ બધું આવ્યું. એમાંથી આપણે જુદા જુદા રસ્તા કઈ બાજુ કઈ રીતે બધી વસ્તુ પદાર્થો મેળવવા, કઈ બાજુ પદાર્થોને ઉત્તમમાં ઉત્તમ રીતે ઉપયોગ કરવો, આ બધી વસ્તુ કરીને આપણે હકીકતમાં જ્યાં આ આરત જેના માટે આપેલી, આ સુરતા જેના માટે આપેલી, આ નૂરતા જેના માટે આપેલી, એનો ઉપયોગ આપણે ખોટી રીતે કરવા માંડ્યો. હવે એનો આપણે પાછો એને ઉલટાવવી પડશે. હવે ઉલટી કેવી રીતે કરીશું એમ કહેશું, ઉલટી ક્રિયા કેવી રીતે કરીશું? એ કારણે પદાર્થની પ્રક્રિયાને શ્રેષ્ઠ રૂપ માનીને નિજ પતિને ભૂલી ગયા. એટલે પદાર્થોમાં જ તમે પ્રક્રિયા કરવા માંડ્યા તો પછી હવે આ તો પદાર્થથી પાર છે. એ પદાર્થની ભાવની ગતિ છે એ કોમાં છે? જડતામાં છે. અને આપણે ક્યાં જવાનું છે? ચેતનતામાં. ચેતનતામાં જવા માટે સજાતી થવું પડે અને આ તો વિજાતી થઈ ગયા બધા. મેં ત્યારે જ કીધું હતું કે અંકુરો છે બે બાજુ કામ કરે છે. આ બાજુ આવી અને આપણને જગતમાં બધું કાર્યો કરવા કરે. હવે આ જ અંકુરને આપણે ઉલટાવીએ તો આપણને કરતા બાજુ લઈ જાય. આ અંકુરની ગતિ કોઈ શાસ્ત્રમાં નથી. મેં બધા આપણા સનાતન ધર્મના મોટા ભાગના શાસ્ત્રો, જૈન ધર્મ સિવાય બધા શાસ્ત્રોને ઉકેલીને જોયા છે. અંકુરની ગતિ કોઈ જગ્યાએ નથી. એકલા પરમ ગુરુ આપે છે. અને આ ઉલટ ક્રિયા, જે અંકુરની ઉલટ ક્રિયા જો થાય તો વ્યક્તિ આ જડતામાંથી ચેતન જતા વાર ન લાગે. કારણ કે કેમ? આ બંનેની સંધિમાં બેઠેલા છે અંકુર. અંશને અહીંયા આવી જાય એટલે અંશનો કેવો પદાર્થ ભાવમાં જીવ જાય, અને આ બાજુ જાય એટલે અંશ કેવો થઈ જાય? કેવલ કરતાનો અંશ થઈ જાય. અહીંયા સજાણ થઈ જાય, અલ્પજાણ થઈ જાય. હવે અલ્પજાણને સજાણ સાથે એક થવું છે તો એ અલ્પજાણમાં પાછો તો થવો જોઈએ. એણે અલ્પજાણ અહીંયા વાપરી નાખી. શામાં વાપરી? પદાર્થોમાં. હવે પદાર્થમાંથી વૃત્તિ લઈશું તો ને, અને પદાર્થમાંથી વૃત્તિ લેવા માટે કોણ નથી લેવા દેતું? આ માયા. આ માયા પાછળ આપણને એવી જકડીને રાખી દીધી છે કે આપણે પદાર્થ ભાવમાંથી પાછા જઈ શકતા જ નથી. એટલા માટે માયાનું આટલું બધું વર્ણન કરે, હજી આગળ વર્ણન કરશે કે કેવી રીતે આમાંથી બહાર નીકળશો. એટલે કીધું, જેથી તે સુરતા આદિ નિજ સ્વરૂપે થઈ જે પતિને પાથી મળેલી છે તે પતિને ઓળખવા માટે જ છે. એટલે આ ત્રણ વસ્તુ ક્યાં છે? પતિને ઓળખવા માટે છે, નહીં કે પદાર્થ મેળવવા માટે. એટલે તેટલા માટે જ આ રકમો રૂપી સમૃદ્ધિને ઉલટી વાળીને પતિમાં પતિરૂપ બનાવવાની છે, અને તેટલા જ માટે પતિએ તે આપેલી છે. આ હવે પાકું કરવાનું. હવે આવતીકાલે આપણે બીજું જોઈશું. બરાબર? સક્રાત સ્વરાજ કરુણેશ કેવલ પતાકી મહાન તપસ્વી ભગવાન મહારાજ, પરમહંસ સુખાનંદ મહારાજ, વિષ્ણુદાસજી મહારાજ, શાંતિદાસજી મહારાજ, વિક્રમદાસજી મહારાજ, દેવચંદ્રદાસજી મહારાજ,
साहेब। ओम आदि सकल स्वराज करुणेश कैवलम की जय। केवल साहेब।